સુરતનું કદ્ર. આ સુરતનું આ પાઠનું નામ કદ્ર છે. હવે તમારે અડધી આપણે લીટી શીખીએ. હવે એનું માયના માટે તમારે શું છે યાદ કરવું. વોકેબ્લરી, શબ્દ ભંડોળ, કોઈ બી ભાષાનું વોકેબ્લરી દીધું. ઇંગ્લિશ શીખવા માટે ધીસ છે પણ એનું મિનિંગ શું થાય એ બધું તમારા પર ડિપેન્ડ છે. બરાબર? એટલે તમારો મતલબ જોઈ લેવાનો. ઇન્નાનો શું થાય, પછી આપણી રીતે વાપરવાનું અરબી શબ્દ. પેલા સાહેબ કહેતા હતા ને, અસરા હું લખતો હતો ને 10 અસરા શીખવાડો કે એને શું થાય, 10 ને અસરા કહેવાય. બરાબર? પગલ તો એ લીટી આ પેલા હરફ જોવાનું. બરાબર? એ કાયમ તમારા માટે લઈશું. અલીફ છે, નૂન છે. બરાબર? અલીફની નીચે પછી શું જોવાનું, કાનો માત્ર જોવાનું. જેરા એટલે ઈ થયો, પેલું એક લીટી કાયમ યાદ રાખવાની તો તમારી ભાષા કમ્પ્લીટ રહેશે. અ ઈ ઉ અન ઇન ઉન આ ઈ ઉ જજમને અડધું, તસ્તીને અડધું ને આખું. આ એક લીટી આખી ભાષા માટે યાદ રાખવાની છે. એક લીટી યાદ રાખવાની છે ને હરફો યાદ રાખવાનો. પછી મિલાવવાનું છે. પછી નૂન છે, હા લાલીફ છે. નૂન પર શું છે, તસ્તીદ છે અને જબર છે. બરાબર? નૂન પર તસ્તીદ ને જબર છે. તસ્તીદના પાછા હર્ફ જોડે મિલાવવાનું એટલે ઇન અડધો થઈ ગયો. નૂન પર જબર છે, નૂન જબર ન. બરાબર? એક એક અક્ષર લઈએ છે. પછી ખાલી અલીફ આવ્યો. હવે એ કાયદો છે કે ખાલી અલીફના પહેલાં જબાવાળો હર્ફ આવે તો કાનો થઈ જાય, અલીફ મદ્દા થઈ જાય. બરાબર? ઇન્ના થોડુંક વધારે કેમ કહેતી, ઉપર મત છે એટલે. બરાબર? ઇન્ના આગળ અંઝલનાહુ અલીફ છે, નૂન છે, ઝા છે, લામ, નૂન ને હા. પહેલાં અક્ષર ઓળખી લેવાનું. પછી શું ક્ષણ પર જવાનું, કાનો માત્ર પર. જબર આવ્યો એટલે નૂન પર જજમાં આવ્યો એટલે મિલાવાનું અન. બરાબર? ઝા પર જબર આવ્યો ઝ, લામ પર જજમાં આવ્યો એટલે મિલાવાનું ઝલ, અનઝલ. પછી ભેગું કરતું જવાનું. નૂન પર ખડા જબર છે આ થાય, નૂનનું ના, અનઝલ ના. હા છે એની પર પેશ આવે એટલે પેશનું ઉ થાય, હાનું હું. હરફ પ્રમાણે એનો અવાજ બદલાય. પછી ભેગું કરવાનું, પછી બોલ કરવાનું. એને ઇન્ના અંઝલનાહુ ફી ફા અને યા છે. બરાબર? ફા અને યા. ફાની નીચે જે છે પહેલાં એક જ પહેલો જ અક્ષર જોઈએ છે આપણે. ફાની નીચે જે છે એટલે ફી થયો. અહીં આ પર દસમાં છે તો આને અડધો પડવાનો ને તો ખેંચ્યા તો જ પડાય. ફી જો તમે ખેંચ્યું નથી ખાલી જેલ જ પડાશે. ખેંચવાનું કેમ, આને અડધો પડવાનો છે એટલે એને શું કહેવાય છે, યા મદ્દા એટલે ખેંચવું. પછી આગળ લઈ લ લામ યા લામ ને તા. બરાબર? લામ પર જબર છે એટલે લ થયો. યા પર જજમાં છે એટલે મિલાવાનો લઈ. પાછા આગળ લામ પર જબર છે, જબરનું થાય લામનું લ, લઈ લ. તાની નીચે શું છે, જે. જેનું ઈ થાય તાનું તી, લઈ લ તી. બરાબર? આગળ લામ પર જસ અલીફ પર કશું છે નહીં, પડવાનું નહીં. લામ પર જસમાં છે એટલે કોની જો મિલાવે છે, આખા અક્ષર જોડે. અલીફ જો નહીં મિલાવે તા જો મિલાવે છે એટલે તી નહીં બોલ દેવાનું. આગળ જોવાનું રાખવાનું. આ તો શીખીએ છીએ એટલે તમને એક એક અક્ષર, પણ આપણે આખું પડવાનું થાય તો જોવાનું કે આગળ જસમાં ને તસ્તીદા હરફ હોય તો મિલાવી લેવાનું. તિલ. બરાબર? તી નહીં બોલાય છે. શું બોલાય છે, તિલ. તિલ તિલ. પછી આગળ કદરી જે છે જ બોલીએ છે અત્યારે. કદરી. પપ શું છે, જબર. પહેલાં હરફ જોઈ લઈએ. કોફ, દાલ ને રો. કોફ પર જબર છે, કોફનું ક. દાલ પર જસમાં છે એટલે મિલાવાનું, તો બોલવાનું નહીં. કદ. બરાબર?
રોની રીતે જે છે રોન જેનું એ થાય રોનું રી કદરી બરાબર. આયત આવી એટલે શું મૂકવું ત્યાંનું જસ્મ કદ્ર બરાબર. આયતના ખાલી શું યાદ રાખવાનું, રોજ જબર આવે તો કાનો થઈ જાય સિવાયમાં બધામાં જસ્મ મૂકવાનું, તમારું પતી ગયું બરાબર. એ રીતે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર. જ્યાં સુધી આ રીતે રાખી ના પડે ને પડ કરવાનું એમાં પહેલાં શબ્દ હેલા કરો, શબ્દ હેલા થશે તો જ આ રીતે પડાશે. પછી આગળ વમા વા પર મીમ અલીફ જબર મા અલીફ મદ્દ અને મદ બેવ બરાબર. અલીફ મદ્દ વમા અદરાકા રો ખડા જબર રો અલીફ મદ્દ બરાબર. મા લૈલતુલ કદ્ર મા લૈલતુલ કદ્ર મીમ અલીફ જબર અલીફ મદ્દ પછી છે નહીં કશું બરાબર. કદ્ર કેમ કર્યું, આયત આવી એટલે અડધું પડવાનું. વમા અદરાકા મા લૈલતુલ કદ્ર લૈલતુલ કદ્રી ખૈરુમ મિન અલ્ફી શહર. લૈલતુલ નાની આયત છે એટલે મેં લાંબા લીધને ખેંચી નાખી છે. લૈલતુલ કદ્રી આમાં કશું છે નહીં. ખૈરુમ અને બે રીતે સમજો અને બે રીતે સમજો. મીમ પર તસ્તી જાય એટલે ફરજિયાત ગુણનો. બીજી રીતે ડબલ પીસ દો પેસા આવ્યું એટલે નૂન સાકીન થયો. નૂન સાકીન પછી હમઝા હા આઈન હા ગઈન ખા સિવાયનો હરફ છે એટલે બે રીતે સમજવાનું બરાબર. ખૈરુમ જે રૂમ બોલાય છે એને બધા શું બોલવાનું, રૂમ બરાબર. ખૈરુમ મિન અલ્ફી નૂન પર જસ્મ છે પણ આગળ કયો હરફ આવ્યો, અલીફ આવ્યો એટલે ગુંડા થશે નહીં. અલીફ હમઝા હા આઈન હા ગઈન ખો 7 હરફોમાંથી કોઈ બી એક હરફ આવે નૂન પર જસ્મ આવે એટલે દો જબર દો છે દો પેજ પછી અલીફ હમઝા હા આઈન હા ગઈન ખો આવે તો ગુંડા થશે નહીં. એ સિવાયના બધા હરફો આવશે જે 20 રહ્યા એ 20 હરફ આવે તો ગુંડા થશે. મિન અલ્ફી શહર શહર અહીં છે ને કશું. લૈલતુલ કદ્રી ખૈરુમ મિન અલ્ફી શહર. તનઝ્ઝલુલ કશું છે ને એમાં કાલે એક નવું શીખેલા કે ઝાને સીટી વાગે. તનઝ્ઝલુલ તનજ્જલુલ નહીં કરવાનું. તનઝ્ઝલુલ ઉપરના બે મોટા દાંત અને નીચેના બે દાંતના કિનારા જોડે જીભની અણી લગાવવાની. આ ઝા એમ. તનઝ્ઝલુલ મલાઈકાતુ લાંબા ખડા જબર છે અને મદ છે. અલીફ મદ્દ અને મદ બેવ છે તો થોડુંક વધારે ખેંચે. મલાઈકાતુ વર્રૂહુ રવા પેશ વાવ મદ્દ ખેંચવાનું. વાવને જે અડધો પડવાનો ખેંચ્યા તો જ પડાય. ફીહા પાયા જે પી યા મદ્દ યાને અડધો પડવો હોય તો ખેંચ્યા તો જ પડાય. ફી પછી હા અલીફ મદ્દ હા અલીફ જબર હા અલીફ મદ્દ. ફીહા બીઇذની બીજની ના કરતા બીઇચની અલીફની નીચે ઝેર છે બરાબર. ચોખ્ખું કાઢવાનું. બીજની જ કરતા હશે લગભગ બધા. બીઇઝની બરાબર. અલીફને ચોખ્ખું પડવાનું, દરેક હરફ ચોખ્ખા પડવાનું. બીઇઝની રબ્બિહિમ ગુના કરું છું કેમ આયા હું ખેંચી લઉં છું. મીમ પછી મીમ આવી ને મીમ પછી રબ્બિહિમ મિન કુલ્લી નૂન પર જસ્મા આવ્યો અને પછી હમઝા હા એના હા ગઈન ખો સિવાયનો હરફ આવ્યો એટલે
ગુન્ના થશે. અમ્ર તનઝ્ઝલુલ મલાઇકતુ વર-રૂહુ ફીહા બિઇذનિ રબ્બિહિમ મિન કુલ્લિ અમ્ર સલામુન હિય હત્તા લામ ખડા જબલ્લા અલિફ મદ્દા મુન. અહીં ગુન્ના નહીં કર્યો. કેમ? આગળ હા આવ્યો, 2 પેજ પછી હા આવ્યો ને એટલે ગુન્ના થશે નહીં. સલામુન હિય હત્તામાં કા ખડા જબતા અલિફ મદ્દા છે ખેંચવાનું. મતુલાઇલ કશું છે નહીં. ફજ્ર ફા ઉપર કેવો પાડેલો, નીચે જીમ છે, બરાબર. ફા જીમ જબર ફજ રી આયાત કરે એટલે અડધો પડાય ફજર. સલામુન હિય હત્તા મતુલાઇલ ફજર. હવે તમારું પેલું ઈજે કરવાનું રહી ગયું, પડી જવું છે. અલિફ નૂન ઝેર ઇન